ક્યારે વિચાર્યું છે કે આપણી આખી દુનિયા ચાલે છે કઈ રીતે? મોટા ભાગે તો એવા છુપાયેલા ભાગોથી જે આપણને દેખાતા પણ નથી. પણ જો એ ન હોય તો બધું જ બસ થંભી જાય. તો આજે આપણે એવા જ એક અદૃશ્ય હીરો મશીન શાફ્ટની અંદરની દુનિયામાં જઈશું. તો આજના આ વિશ્લેષણમાં આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં તો આ અદૃશ્ય પાવર મૂવર છે શું? પછી શાફ્ટ, એક્સલ અને સ્પિન્ડલ આ બધામાં શું ફરક છે એ સમજીશું. પછી વાત કરીશું મટીરિયલ્સની કે આ શાફ્ટ બને છે શેમાંથી. અને હા, સૌથી મહત્વનું, એ કયા બળોનો સામનો કરે છે અને એન્જિનિયરો એને ડિઝાઇન કેવી રીતે કરે છે. ચાલો એક સવાલ પૂછું. કાર હોય કે પછી પવનચક્કી, એન્જિનથી લઈને એક્શન સુધી પાવર કોણ પહોંચાડે છે? એવી કઈ વસ્તુ છે જે દેખાતી નથી પણ બધું જોડી રાખે છે? અને એનો જવાબ છે શાફ્ટ. દેખાવમાં એકદમ સાધારણ, પણ કામમાં અત્યંત મહત્વપૂર્ણ. તો એકદમ સરળ ભાષામાં કહીએ તો શાફ્ટ શું છે? એક ફરતો મશીનનો ભાગ છે જેનું કામ છે પાવરને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું. એ આ કામ કરે છે ટોર્કથી, એટલે કે એક પ્રકારના વળ આપતા બળથી. જેમ કે કારમાં એન્જિનની તાકાત પૈડા સુધી પહોંચે છે, એ આ શાફ્ટને કારણે જ. ઓકે, તો હવે આપણને ખબર પડી ગઈ કે શાફ્ટ શું છે. પણ અહીં એક મજાની વાત છે. એન્જિનિયરિંગમાં ને શબ્દો બહુ ચોકસાઈથી વાપરવા પડે છે. લોકો ઘણીવાર શાફ્ટ, એક્સલ અને સ્પિન્ડલને એક જ સમજી લે છે, પણ એવું બિલકુલ નથી. ચાલો આ ત્રણેય વચ્ચેનો ભેદ એકદમ સ્પષ્ટ કરી લઈએ. આ જુઓ, આનાથી બધું ક્લિયર થઈ જશે. શાફ્ટ એ ફરે છે અને પાવર ટ્રાન્સમિટ કરે છે. બસ આટલું યાદ રાખવાનું. જ્યારે એક્સેલ એ સ્થિર હોય છે. એ પોતે નથી ફરતો, પણ ફરતા ભાગોને, જેમ કે ટ્રેનના પૈડાને, આધાર આપે છે. એટલે એ માત્ર વજનને કારણે લાગતા નમન બળનો સામનો કરે છે. અને હવે આવે છે ત્રીજો, સ્પિન્ડલ. સ્પિન્ડલને તમે એકદમ નાનો અને ખાસ કામ માટેનો શાફ્ટ કહી શકો. એનું કામ શું? કોઈ કટિંગ ટૂલ, જેમ કે ડ્રિલ મશીનની પિન, અથવા તો કોઈ વર્કપીસને ફેરવવાનું, એકદમ ચોકસાઈથી. સારું, તો આટલું બધું કામ કરવા માટે એક મજબૂત અને ભરોસાપાત્ર શાફ્ટ જોઈએ. પણ એ બને શેમાંથી? એવું તો નહીં જ હોય કે કોઈ પણ ધાતુ ચાલી જાય, બરાબર ને? ચાલો જોઈએ કે એન્જિનિયર્સ એના માટે કેવા ગુણધર્મોવાળી સામગ્રી પસંદ કરે છે. જો આ રહી લિસ્ટ. સૌથી પહેલાં તો એમાં ઉચ્ચ મજબૂતાઈ હોવી જ જોઈએ, જેથી એ તૂટી ન જાય. બીજું, સારી મશીનેબિલિટી, મતલબ કે એને સરળતાથી કાપીને કે ઘડીને જોઈતો આકાર આપી શકાય. પછી આવે છે લો નોચ સેન્સિટિવિટી ફેક્ટર. આ થોડું ટેકનિકલ છે, પણ એનો અર્થ એ છે કે નાનો સરખો ઘસરકો કે ખાંચો પણ એને કમજોર ન બનાવી દે. અને છેલ્લે એને હીટ ટ્રીટમેન્ટ આપી શકાય અને ઘસાય પણ ઓછો. આ બધું ખૂબ જરૂરી છે. અને આ બધા ગુણધર્મોને ધ્યાનમાં રાખીને મોટાભાગના સામાન્ય શાફ્ટ માટે એક મટીરિયલ સૌથી વધુ વપરાય છે, અને એ છે કાર્બન સ્ટીલ. ખાસ કરીને 40C8 અને 45C8 જેવા ગ્રેડ્સ. કારણ કે એ મજબૂતાઈ અને ઉત્પાદન ખર્ચ વચ્ચે એકદમ સરસ બેલેન્સ આપે છે. આંકડા ક્યારેય ખોટું નથી બોલતા, બરાબર? આ ટેબલમાં તમે જોઈ શકો છો કે આ સ્ટીલ ગ્રેડ્સ ખરેખર કેટલા મજબૂત છે. આ આંકડા આપણને બતાવે છે કે આ મટીરિયલ્સ તૂટતા પહેલાં કે કાયમ માટે વળી જતા પહેલાં કેટલો બધો સ્ટ્રેસ સહન કરી શકે છે. આ જ કારણે એન્જિનિયર્સ એના પર ભરોસો કરે છે. એક શાફ્ટની જિંદગી કંઈ સહેલી નથી હોતી હો. એને સતત બે મુખ્ય દુશ્મનોનો સામનો કરવો પડે છે. એક છે મરોડ, એટલે કે ટ્વિસ્ટિંગ ફોર્સ, અને બીજો છે નમન, એટલે કે બેન્ડિંગ ફોર્સ. આ બે બળો જ શાફ્ટ ડિઝાઇનનો સૌથી મોટો પડકાર છે. આ જુઓ, આ એક જ વાક્ય બધું કહી દે છે. શાફ્ટનો ઉપયોગ ટોર્ક અને નમન બળના પ્રસારણ માટે થાય છે. એનો મતલબ એ ખાલી પાવર જ નથી પહોંચાડતો. એની ઉપર જે ગિયર્સ અને પુલી લાગેલા હોય ને, એના વજનને કારણે એ વાંકો પણ વળે છે. એટલે એને બંને બળોનો સામનો એક સાથે કરવો પડે છે. તો સવાલ એ છે કે એન્જિનિયરો આ બધું મેનેજ કઈ રીતે કરે છે? એ કઈ રીતે નક્કી કરે છે કે શાફ્ટ આટલા બધા બળ સામે ટકી રહેશે? વેલ, એનો જવાબ છે ગણિત અને ભૌતિકશાસ્ત્ર. હવે આ જે ફોર્મ્યુલા આવશે ને, એને જોઈને ગભરાવાની જરૂર નથી. આ કોઈ પરીક્ષા નથી. આ તો એન્જિનિયર્સના ટૂલ્સ છે જે તેમને પરફેક્ટ ડિઝાઇન બનાવવામાં મદદ કરે છે. તો પહેલો પડકાર છે ટોર્શન, એટલે કે મરોડ. જ્યારે એન્જિન શાફ્ટને ફેરવે છે ત્યારે એના પર એક મરોડ બળ લાગે છે. આ બિલકુલ એવું છે જાણે આપણે કોઈ ભીના કપડાને બંને હાથથી પકડીને નીચોવી રહ્યા હોઈએ. અને આ રહ્યું એન્જિનિયરોનું એ ટૂલ,
ટોર્શન ઇક્વેશન. આ કોઈ જાદુ નથી, પણ શુદ્ધ ગણિત છે. આ ફોર્મ્યુલા એમને એ ગણવામાં મદદ કરે છે કે કોઈ ચોક્કસ શાફ્ટ તૂટ્યા વગર કેટલો મરોડ સહન કરી શકશે. આ જ ગણતરીથી શાફ્ટની ડિઝાઇન નક્કી થાય છે. તો આ આખી ગણતરીનો મતલબ શું નીકળ્યો? એકદમ સિમ્પલ. મશીનને જેટલો વધારે પાવર ટ્રાન્સફર કરવો હોય એટલો જ મજબૂત અને મોટા વ્યાસવાળો શાફ્ટ જોઈશે. આ ફોર્મ્યુલા એ સુનિશ્ચિત કરે છે કે એન્જિનિયરો કોઈ અંદાજો ન લગાવે, પણ એકદમ ચોકસાઈથી ગણતરી કરીને જ શાફ્ટનો વ્યાસ નક્કી કરે. સેફ્ટી ફર્સ્ટ. ચાલો હવે વાત કરીએ બીજા પડકારની, નમન એટલે કે બેન્ડિંગ. શાફ્ટ પર જે ગિયર્સ અને પુલી જેવા ભાગો લાગેલા હોય છે ને, એના વજનથી શાફ્ટ થોડો વાંકો વળે છે. જેમ કે બે ખુરશી વચ્ચે એક પાતળી લાકડી મૂકીએ અને વચ્ચે વજન મૂકીએ તો એ ઝૂકી જાય, બસ એવું જ કંઈક. અને આ રહ્યું એનું સમાધાન, બેન્ડિંગ ઇક્વેશન. આ ફોર્મ્યુલાથી એન્જિનિયરોએ શોધી કાઢે છે કે શાફ્ટ એના પર લાગેલા વજનને કારણે કેટલું ઝૂકી શકે છે. અહીં મુખ્ય ધ્યેય એ છે કે આ ઝુકાવ એકદમ મર્યાદામાં રહે, કારણ કે જો શાફ્ટ વધુ પડતો ઝૂકી જાય તો આખી મશીનરી જ ખરાબ થઈ શકે છે. પણ અહીં જ અસલી મજા આવે છે. વાસ્તવિક દુનિયામાં શાફ્ટ પર ક્યારેય એક બળ નથી લાગતું. એના પર મરોડ અને નમન બંને એક જ સમયે લાગે છે. તો જ્યારે આ બંને બળો ભેગા થાય ત્યારે શું થાય? આ કન્ડિશનને એન્જિનિયરો કહે છે બાયએક્શિયલ સ્ટ્રેસ. નામ ભલે થોડું અઘરું લાગે, પણ એનો અર્થ સીધો સાદો છે. શાફ્ટની સપાટી પર એક જ સમયે બે દિશામાંથી સ્ટ્રેસ લાગે છે, અને આ જ એ જગ્યા છે, એટલે કે શાફ્ટની બહારની સપાટી, જ્યાં તૂટવાની શક્યતા સૌથી વધુ હોય છે. એટલે જ એન્જિનિયરોનું બધું ધ્યાન અહીં જ હોય છે. હવે આ બંને બળોનો સામનો કરવા માટે ડિઝાઇનર્સ પાસે બે વિકલ્પ હોય છે: સોલિડ શાફ્ટ અથવા હોલો એટલે કે પોલો શાફ્ટ. સોલિડ શાફ્ટ મજબૂત અને બનાવવામાં સહેલો હોય છે, પણ મજાની વાત તો એ છે કે સરખા વજનનો હોલો શાફ્ટ સોલિડ શાફ્ટ કરતાં પણ વધુ મજબૂત હોય છે. એટલે જ રેસિંગ કાર અને મોટા જહાજો જેવી જગ્યાઓ પર જ્યાં વજન અને મજબૂતાઈ બંને મહત્વના હોય ત્યાં હોલો શાફ્ટનો ઉપયોગ થાય છે. અને છેલ્લે, બધી જ ડિઝાઇન પરફેક્ટ અને સેફ છે એની ખાતરી કરવા માટે એન્જિનિયરો કેટલીક સ્થાપિત ડિઝાઇન થિયરીઝનો ઉપયોગ કરે છે, જેમ કે મેક્સિમમ શિયર સ્ટ્રેસ થિયરી. આ ગાણિતિક મોડલ્સ છે જેમને આગાહી કરવામાં મદદ કરે છે કે કયા પોઈન્ટ પર મટીરિયલ આ સંયુક્ત બળો હેઠળ ફેલ થઈ શકે છે. આનાથી જ તેઓ એકદમ સુરક્ષિત અને ભરોસાપાત્ર શાફ્ટ બનાવી શકે છે. તો આ જોયા પછી શું લાગે છે? દેખાવમાં તો એ માત્ર એક સ્ટીલનો સળિયો છે, પણ જરા વિચારો, એની આટલી કાળજીપૂર્વક ગણતરી કરેલી મજબૂતાઈ વગર આપણી આસપાસની દુનિયાનો કેટલો મોટો ભાગ એક ઝાટકે થંભી જશે. એટલે હવે પછી જ્યારે કોઈ કાર, ફેક્ટરી કે પવનચક્કી જુઓ તો એની અંદર ફરી રહેલા એ અદૃશ્ય હીરોને જરૂર યાદ કરજો, જે દેખાવમાં સાધારણ છે પણ જેની ડિઝાઇન જ આપણી આધુનિક દુનિયાને ગતિ આપે છે.